તો અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર પાકિસ્તાન દ્વારા ઓપરેશન બુનિયાન ઉલ મરસૂસ નિષ્ફળ નીવડ્યું છે। પાકિસ્તાનની ફતેહ 2 મિસાઇલ પણ તોડી પાડવામાં આવી છે ભારતીય સેના દ્વારા। સરકારી સૂત્રો પાસેથી જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે અત્યાર સુધીના 10 મોટા અપડેટ્સ આપણે જણાવી દઈએ। પાકિસ્તાનના 2 ફાઇટર જેટ F-16 તોડી પાડવામાં આવ્યા છે, તો ભારતે પાકિસ્તાનના 3 એરબેઝ પર હુમલો પણ કર્યો છે। નૂર ખાન, શોરકોટ અને મુરીદ એરબેઝ પર હુમલો કરવામાં આવ્યો છે। તો આ મોટા સમાચાર, મોટી અપડેટ્સ અત્યાર સુધીની જે પ્રાપ્ત થઈ રહી છે। તો બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે, સીઝફાયર કરવામાં આવી રહ્યું છે અને રહેણાંક જે વિસ્તારો છે તેને નિશાન બનાવવામાં આવી રહ્યા છે। દ્રશ્યો આપ જોઈ શકો છો। અત્યાર સુધીના 10 અપડેટ આપણે જણાવી દઈએ તો પાકિસ્તાનના 2 ફાઇટર જેટ F-16 ને તોડી પાડવામાં આવ્યા છે। ભારતે પાકિસ્તાનના 3 મોટા એરબેઝ પર હુમલો કર્યો છે। નૂર ખાન, શોરકોટ અને મુરીદ એરબેઝ પર હુમલો કરવામાં આવ્યો છે। તો બીજી તરફ કચ્છના અબડાસામાં ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે। સતત પાકિસ્તાન ડ્રોન છે મોકલી રહ્યું છે। પાકિસ્તાનના ઓપરેશન બુનિયાન ઉલ મરસૂસ નિષ્ફળ નીવડ્યું છે। તો આ અત્યાર સુધીના સૌથી મોટા અપડેટ છે। પાકિસ્તાનની 2 ફતેહ 2 મિસાઇલ પણ હવામાં તોડી પડાઈ। બીજી તરફ જમ્મુ નજીક પાકિસ્તાની પોસ્ટ લોન્ચ બેડ ધ્વસ્ત કરવામાં આવ્યું છે। તો જેસલમેર નજીક ડ્રોનથી હુમલો નિષ્ફળ બનાવવામાં આવ્યો છે। રાજનાથ સિંહ સેનાના વડાઓ સાથે બેઠક કરશે। તો મોટા મહત્વપૂર્ણ સમાચાર, પાકિસ્તાનના 2 ફાઇટર જેટ F-16 ને તોડી પડાયા છે। કચ્છના ભુજ પાસે 3 ડ્રોન તોડી પડાયા હોવાની માહિતી સામે આવી રહી છે। વહેલી સવારે દેખાયેલા 3 ડ્રોનનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે। તો અબડાસા નજીક જે પ્રકારથી ડ્રોન મળી આવ્યા હતા, કચ્છના અબડાસામાં રૂફી પાસે ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે। આજે સવારે 6 વાગ્યાના સમયે ડ્રોન જોવા મળ્યો હતો। તો વધુ માહિતી આપવા માટે સંવાદદાતા ગૌતમ લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। ગૌતમ, જે પ્રકારથી ડ્રોન છે તે સતત છોડવામાં આવી રહ્યા છે પાકિસ્તાન દ્વારા, પરંતુ નિષ્ફળ નીવડી રહ્યા છે, હાલની શું અપડેટ, સવારની જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે ગૌતમ? ચોક્કસથી જે પ્રકારે જે પાકિસ્તાન જે છે તેની નાકામ હરકતથી બાજ આવતું નથી અને સવારમાં ગઈકાલ રાત સુધી અત્યાર સુધીમાં જે 10 જેટલા ડ્રોન જે છે અત્યારે સમગ્ર પંથકની અંદર દેખાયા હતા, તેમાંથી 3 થી 4 જેટલા ડ્રોન જે છે તે સેના દ્વારા તોડી પાડવામાં આવ્યા છે। મહત્વની સાથે તે છે કે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જે પ્રકારે જ્યાં ડ્રોન દેખાયા છે ત્યાં અત્યારે હાલ પોલીસ પ્રોટેક્શન ગોઠવી દેવામાં આવ્યું છે। કોઈ પણ વ્યક્તિ જે છે તે વિસ્તારમાં જઈ ના શકે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે। મહત્વનું સાથે તે છે કે 3 જેટલા ડ્રોન હતા, 3 જેટલા ડ્રોન જે છે તે તોડી પાડવામાં આવે છે। લોકોમાં પણ જે પ્રકારે ડ્રોન એક બાદ એક તોડી દેવામાં આવતા ત્યારે ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। હાલ તમે જોઈ રહ્યા છો કે ભારત માતા કી જય બોલાવી રહ્યા છે ને શું કહેશો, 3 જેટલા ડ્રોન સેનાએ તોડી પાડ્યા છે। 3 જગ્યાએ ડ્રોન પર તોડી પાડ્યા છે। ભારત આનો જડબાતોડ જવાબ દેશે અને જરૂરી છે અને અમને ઈચ્છી પણ એવું છે કે ભારત જવાબ દે આ ડ્રોનનો। શું કહેશો તમે, કેટલો ડર લાગે છે? સતત સાયરન પણ વાગી રહી છે। સાયરન વાગે છે પણ અમને અમારી આર્મી ઉપર વિશ્વાસ છે અને પાકિસ્તાનને હરાવીને મોકશે એમ। ભારત માતા કી વારંવાર પાકિસ્તાન તમે શું કહેશો? અમારે અહીંયા કોઈ પણ ભયનો માહોલ જ નથી। અમે ભારત સરકાર સાથે છીએ। આવડી બધી મિસાઇલો પડવા છતાં પણ આપણી એ ડિફેન્સ સિસ્ટમ વચ્ચે સફળ રહી છે। એક પણ મિસાઇલ અંદર આવ્યું નથી, સિવિલિયન્સને નુકસાન નથી થયું। એ બદલ અમે ભારત સરકાર સાથે છીએ। તન મન ધનથી અમે યુદ્ધ થશે તો પણ સરકારને સહયોગ આપશે। સરકારને સહયોગ આપશે તે પ્રકારની વાત સ્થાનિકોમાં પણ જોવા મળી રહી છે। સાથે સાથે ઉત્સાહ એટલો જ અકબંધ રીતે જોવા મળી રહ્યો છે કે તેઓ સેનાની પડખે હોય અને સેનાને જોમ જુસ્સો પૂરો પાડતા હોય તે પ્રકારની વાત કરી રહ્યા છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે આ વિઘાકોટ તરફ જવાનો રસ્તો જે છે, ખાવડા તરફ જવાનો રસ્તો છે, વ્હાઇટ રણ તરફ જવાનો રસ્તો છે, કાળા ડુંગર તરફ જવાનો રસ્તો છે, ત્યાં સુરક્ષા જે છે તે વધારી દેવામાં આવી છે અને અત્યારે હાલ લોકોને જે ચેકિંગ કરીને જવા દેવામાં આવી રહ્યા છે। તમામ અહીંથી તે
4 કિલોમીટર દૂર આ પ્રકારના સંદિગ્ધ ડ્રોન દેખાયા હતા અને ત્યાં તેને તોડી પાડવામાં આવે છે. તેને લઈને 4 કિલોમીટર દૂર પણ આ રસ્તો જે છે તે બ્લોક કરી દેવામાં આવ્યો છે. કોઈ પણ વ્યક્તિ અવર જવર ન કરે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે, જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને. સતત જે વાયુસેના હોય કે BSF હોય કે તમામ જે પોતે સઘન સુરક્ષા વ્યવસ્થા જે છે તે હાથ ધરવામાં આવી રહી છે અને તે પ્રકારની વ્યવસ્થા સાથે અત્યારે હાલ પોલીસ પ્રોટેક્શન પણ સજ્જડ જોવા મળી રહ્યું છે. રસ્તો પણ બ્લોક કરી દેવામાં આવ્યો છે અને 3 જેટલા ડ્રોન જે છે તે તોડી પાડવામાં આવ્યા છે. અને આ પ્રકારની સ્થિતિ જે છે તે અત્યારે હાલ ભુજની અંદર જોવા મળી રહી છે અને ભુજમાં તમે જોઈ રહ્યા છો કે લોકો પણ તમામ સહયોગ આપવાની વાત જે છે તે કરી રહ્યા છે. જી બિલકુલ ગૌતમ, જે પ્રકારથી લોકો પણ સહયોગ આપવાની વાત કરી રહ્યા છે, વારંવાર ડ્રોન છે તે કચ્છના વિસ્તારમાં ખાસ જોવા મળી રહ્યા છે. ભુજમાં પહેલા પણ ડ્રોન જોવા મળ્યું હતું. લોકોમાં કેવો માહોલ છે? લોકો સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરશો? જે ગાઈડલાઇન્સ છે તેનું પણ કઈ રીતે તેઓ પાલન કરી રહ્યા છે? ગૌતમ, ચોક્કસથી ગઈકાલ રાત્રે જે પ્રકારે બ્લેકઆઉટ હતું અને તેને સજ્જડ બંધ જે છે તે સમગ્ર કચ્છની અંદર જોવા મળ્યું હતું. તેનો સહયોગ જે છે તે પણ આપી રહ્યા છે. સતત લોકોને પણ અહીંયા અવગત કરવામાં આવી રહ્યા છે કે લોકો જે છે તે કામ સિવાય બહાર ના નીકળે તે પ્રકારની વાત છે. સાયરન વાગે તો સાયરન બાદ જે લોકોએ શું કરવું જોઈએ, સેલ્ફ ડિફેન્સ દ્વારા જે તાલીમ આપવામાં આવી રહી છે તેનો પણ સજ્જડ બંને પાલન જે છે તે કરવામાં આવી રહ્યું છે. આ પ્રકારની સિચ્યુએશન જે છે તે જોવા મળી રહ્યા છે અને આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. લોકો આપણી સાથે ફરી એકવાર વાત કરીશું. કાકા, સતત આ પ્રકારની પાકિસ્તાન નાપાક હરકત કરી રહ્યો છે અને એનો જડબાતોડ જવાબ ભારત આપી રહ્યું છે. આપી જાય છે, એમાં 100% જરૂરી છે. અને અમે બધા સવારના 7 વાગ્યાથી અહીંયા બેઠા છીએ અને પોલીસ અમને બંદોબસ્ત રોકી રાખી છે અને અમારા જરૂરી સરકારને પૂરો અમે સાફ સરકાર આપવા તત્પર તૈયાર છીએ. જે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે એનું કેટલું પાલન કરી રહ્યા છો? 100% પાલન થઈ રહ્યું છે અને થશે જ, કારણ કે પાલન કરવું એ આપણા હિતમાં જરૂરી છે. કેવા કેવા પ્રકારના દિશા નિર્દેશ કર્યા છે અને દિશા નિર્દેશ અનુસંધાને કેવું પાલન કરવામાં આવી રહ્યું છે? કાલ રાતથી જ અમારે અહીંયા બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે અને સરકાર દ્વારા સતત આપણી જે મોક વેનની ગાડીઓ છે એ ફરી રહી છે. જ્યાં જ્યાં લાઇટ દેખાય છે ત્યાં સરકારની પોલીસ દ્વારા પણ સહયોગ આપવામાં આવે છે અને દરેક ઘરે જઈને કહેવામાં આવે છે લાઇટ બંધ રાખો. સરકાર દ્વારા જે પણ નિયમો અને સૂચનો કહેવામાં આવે છે એ ધ્યાન રાખો. અને અમે પણ આર્મી અને જે છે એમના ભેગા છીએ. કોઈ પણ જાતનો સહયોગની જરૂર પડશે તો અમે સન્માન અને ધનથી તૈયાર. કોઈ પણ હશે જરૂર આપીશું તે પ્રકારની વાત કરવામાં આવી રહી છે અને આ પ્રકારની છે. સાથે જે એમ્બ્યુલન્સ જે છે તે પણ સમગ્ર વિસ્તારની અંદર સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. લોકોને પણ કોઈ દિક્કત કે પરેશાની ન થાય તે પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે. આ ભુજનો વિસ્તાર છે. ભુજના વિસ્તારની અંદર તમે જોઈ રહ્યા છો કે જ્યાં વાહનો જે છે તેમના પૈડા પણ થંભી દેવામાં આવ્યા છે કે જેથી કરીને તેઓ આગળ ના જાય. જ્યાં પ્રકારે આ પ્રકારની ઘટના બનતી હોય છે, જ્યાં ડ્રોન દેખાતા હોય છે ત્યાં જે આજુબાજુના એરિયા જે છે તે સરાઉન્ડિંગ બંધ કરી દેવામાં આવતા હોય છે અને આ પ્રકારના દ્રશ્યો ભુજની અંદર પણ જોવા મળી રહ્યા છે. ભુજ અત્યારે હાલ સુરક્ષિત હોય તે પ્રકારનું મહેસૂસ જે છે તે સ્થાનિક લોકો પણ કરી રહ્યા છે અને સાથે સહયોગ આપવાની વાત પણ તેમના મુખેથી સાંભળવા મળી રહી છે. જી બિલકુલ ગૌતમ, જે પ્રકારથી કચ્છ વિસ્તારને ખાસ પાકિસ્તાન ટાર્ગેટ કરવાનો પ્રયાસ છે તે પણ કરી રહ્યું છે. અબડાસામાં પણ ડ્રોન તોડી પાડવામાં આવ્યું અને ભુજમાં પણ અવારનવાર ડ્રોન જોવા મળી રહ્યા છે. સુરક્ષા અને સતર્કતાની વાત કરીએ, કારણ કે ભારતીય સેના સજ્જ છે. આપ ત્યાં ઉપસ્થિત છો, કઈ રીતે આપ જોઈ રહ્યા છો કે ભારતીય સેના કઈ રીતે તમામ ડ્રોનને એક બાદ એક તોડી પાડી રહી છે? પરંતુ એ પણ નક્કી છે કે કચ્છને વધુ પાકિસ્તાન ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરે છે, કારણ કે સૌથી વધારે ડ્રોન આ જ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. ગૌતમ, કચ્છ જે છે તે સરહદી વિસ્તારે આવેલો છે. 300 કિલોમીટર જેટલો પાકિસ્તાનની સરહદને સ્પર્શતો વિસ્તાર જે છે તે કચ્છનો છે. તેમાં વિઘાકોટ નો વિસ્તાર હોય, ખાવડાનો વિસ્તાર હોય, આ પ્રકાર તમામ વિસ્તારો જે છે તે સીધા સ્પર્શે છે કે સરકીટનો વિસ્તાર હોય, આ તમામ જે છે તે પાકિસ્તાનની સરહદે સ્પર્શતા વિસ્તારો જે છે. એટલે કે તેના કારણે આ પ્રકારની સ્થિતિ જે છે તે વારંવાર જોવા મળતી હોય છે અને તેના કારણે સીધો એટેક જે છે તે થતો હોય છે. અગાઉની વાત કરીએ તો 1971માં જ્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું ને તે ગાળા દરમિયાન પણ સીધો એરફોર્સને હુમલો જે છે તે પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારે પણ ભારતીય સેનાએ તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો. સ્થાનિક લોકોએ પણ એટલો જ સહયોગ આપ્યો હતો અને આ જ વસ્તુ અત્યારે હાલ એટલે કે જે આ પરિસ્થિતિ અત્યારે જે સામે આવી રહી છે તેમાં પણ આ જ પ્રકારનો સહયોગ આપવાની વાત સ્થાનિકોના મુખેથી પણ સાંભળવા મળી રહી છે. સાથે એટલું જ એલર્ટ જે છે તે તમામ સેના 3 સેનાની 3 પાક જે છે તે પણ છે અને તે જોવા મળી રહી છે. વારંવાર અહીંયા ડ્રોન જે
છે તે છેલ્લા 2 થી 3 દિવસથી દેખાઈ રહ્યા છે, પરંતુ જેવા દેખાય છે તેવા તેને નેસ્તો નાબૂદ કરવા માટે થઈ અને જે સેના જે છે તે તત્પરતા દાખવી રહી છે. સેના જેવા ડ્રોન દેખાય છે તેવું તેને નેસ્તો નાબૂદ કરે છે. એટલે કે પાકિસ્તાનની એક હરકત ઉપર ભારતીય સેનાની નજર મંડરાયેલી છે. ભારતીય સેના જે છે તે પાકિસ્તાન જેવું ઊંચું આંખ કરીને જોવે છે તેવો સીધો તેના ડ્રોન ઉપર એટેક કરીને તેના ડ્રોનને નેસ્તો નાબૂદ કરી દે છે. આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે, પરંતુ પાકિસ્તાનની જે નાપાક હરકત કરવામાં આવી રહી છે તેનો જડબાતોડ ભારતીય સેના જવાબ આપી રહી છે અને લોકો પણ આને આ જવાબના અનુસંધાને સુરક્ષિત હોય તે પ્રકારના મહેસૂસ કરી રહ્યા છે. સાથે ભારત સરકારની જે ગાઈડલાઈન હોય છે, રાજ્ય સરકાર દ્વારા જે ગાઈડલાઈન હોય છે તેનું સજ્જડ બને પાલન કરવાનો પણ જે સ્થાનિક લોકો જે છે તે જોવા મળી રહ્યા છે. કારણ કે ગઈકાલ રાત્રે સમગ્ર વિસ્તારની અંદર રાત્રે 8 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી બ્લેકઆઉટ હતું. બ્લેકઆઉટને સજ્જડ પાલન જે છે તે વિસ્તારમાં કરવામાં આવ્યું. રાત્રે પેટ્રોલિંગ જે છે તે પણ પોલીસ દ્વારા કરવામાં આવતું હતું. આ તમામ બાબતો જે છે ત્યાં વિસ્તારની અંદર જોવા મળી હતી. એટલે કે પાકિસ્તાનની એક નાપાક હરકત ઉપર ભારતીય સેનાની જે નજર જે છે તે મંડરાયેલી છે અને તેની નાપાક હરકતને ભારતીય સેના જે છે તે નેસ્તો નાબૂદ કરી રહી છે. બિલકુલ ગૌતમ, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી પાકિસ્તાનની જે પણ નાપાક હરકત છે તેને સેના છે તે નિષ્ફળ બનાવી રહી છે. અને મહત્વપૂર્ણ સમાચાર, સવારે 8 વાગે ડ્રોન આદિપુર પાસે જમીન દોસ્ત કરવામાં આવ્યું છે. તો મોટા મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. કચ્છમાં પાકિસ્તાનની હરકતને નાકામ બનાવવામાં આવ્યા છે. આદિપુરમાં પણ ડ્રોન છે તે મોકલવામાં આવ્યું છે. અબડાસામાં પણ ડ્રોન મળી આવ્યું હતું. એટલે એક બાદ એક ડ્રોન જોવા મળી રહ્યા છે. આદિપુરમાં પાકિસ્તાની ડ્રોન જમીન દોસ્ત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સવારે 8 વાગે ડ્રોન આદિપુર પાસે જોવા મળ્યું, જેને જમીન દોસ્ત કરવામાં આવ્યું. પાકિસ્તાન સતત ડ્રોનથી હુમલા કરવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ એક પણ પ્રયાસ અત્યાર સુધી સફળ નથી થયું. કારણ કે ભારતીય સેના સજ્જ છે. સમગ્ર ઘટના પર, સમગ્ર હિલચાલ પર નજર છે સેનાની. તો પાકિસ્તાનના દરેક હુમલાને હવામાં જ નષ્ટ કરી દેવાયા. ભુજ, અબડાસા, આદિપુર, લખપતમાં પણ હતી નાપાક હરકત. તો સંવાદદાતા મેહુલ જોડાયા છે વધુ માહિતી આપવા માટે ફોનલાઈન પર. તેમની પાસેથી વધુ માહિતી લઈએ. મેહુલ, સમગ્ર કચ્છની વાત કરીએ, અલગ અલગ વિસ્તારોમાં ડ્રોન જોવા મળી રહ્યા છે, તેને નષ્ટ પણ કરવામાં આવી રહ્યા છે. હાલની શું અપડેટ છે આપની પાસે? જી લુમના, જે રીતે વાત થઈ તો પાકિસ્તાન દ્વારા સતત કચ્છ પર છે તે નાકામ હરકત છે તે કરવામાં આવી રહી છે. ગત રાતના કેટલાક ડ્રોનો છે તે પણ દેખાવામાં આવ્યા હતા. તો લખપત છે, અબડાસા છે, આદિપુર છે, ભુજ છે તે સહિતના વિસ્તારોમાં આ ડ્રોન છે તેને હવામાં તોડી પાડવામાં આવ્યા છે. સવારે 6 વાગ્યાની આસપાસ છે તે આ ડ્રોનને તોડી પાડવામાં આવ્યા છે. તો આદિપુરમાં પણ એક ડ્રોન છે તે સવારે 8 વાગે છે તે જમીન દોસ્ત થયું હતું. તો બીજી તરફ વાત કરી લખપત તાલુકામાં પણ સવારે 8 વાગ્યાની આસપાસ છે તે હવામાં જ એક ડ્રોન છે તે તોડી પાડવામાં આવ્યું. તો ભુજના એક વિસ્તારમાં પણ છે તે 3 જેટલા ડ્રોન છે તે પણ તોડી પાડવામાં આવ્યા હોવાના છે તે સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. જી બિલકુલ મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પણ ડ્રોન આવી રહ્યા છે તેને તોડી પાડવામાં આવી રહ્યા છે. અલગ અલગ વિસ્તારોમાં ડ્રોન છે તે પાકિસ્તાન સતત છોડી રહ્યું છે. તો ભુજ પાસે પણ 3 જેટલા ડ્રોન તોડી પડાયા છે. તો રાજસ્થાનના બાડમેરમાં રૂપનગર વિસ્તારમાં હુમલાનો નિષ્ફળ પ્રયાસ થયો છે. શંભુ મંદિર પાસેથી ડ્રોનના ટુકડા મળી આવ્યા છે. જમ્મુ પોલીસ અસ્ત્રના ટુકડાઓ એકત્રિત કરી રહી છે. તો જમ્મુ પોલીસ તપાસ કરી રહી છે. બાડમેર રૂપનગરમાં ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે. શંભુ મંદિર પાસે ડ્રોનના ટુકડા છે તે મળી આવ્યા છે. તો આ અંગે જમ્મુ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જે ટુકડા છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. બાડમેરના રૂપનગરમાં ડ્રોન હુમલાનો પાકિસ્તાન દ્વારા નિષ્ફળ પ્રયાસ. सुबह लगभग 5:15 बजे के समथिंग था. 5:05 से पहले था. ऊपर जोरदार ऐसे 10 से 12 ऐसे ऊपर जाते हुए दिखाई दिए. उतलाई साइड से उधर ये घर से ऊपर ड्रोन टाइप है, जैसे वो मतलब सिंगार की तरफ भी दिख रहे थे. फिर थोड़ी देर बाद ऐसे आवाज आया कि रोड पर जैसे कुछ गिरा है. फिर हम जैसे नीचे आए तो हमें ये जो एक ये वाला मिला है, रोड पर मिला था. हमने जैसे कि रात को देखा था यहाँ उतलाई के पास है बहुत सारे ड्रोन थे, ऐसे गिरते हुए देखे ना, तो हमें विश्वास हो गया कि एयरपोर्ट पर हम आराम से निश्चिंत होकर सो रहे थे. हम रात को रूम में, रात पूरी कौन सो पाया था, हम भी नहीं सो पाए थे. रात पूरी 3:30 बजे मतलब 2 बजे तक तो वो ऐसा रेड अलर्ट हटा था.
उसके बाद में थोड़ी देर घंटा भर नींद आई, वापिस वो सुबह वो ही हो गया, क्यों 4 बजे तो हम जग गए थे और 4 बजे तो दम चालू हो गई थी। अभी भी जब हम बात कर रहे हैं तो रेड अलर्ट है? हाँ, वर्तमान समय में है और सायरन भी बज रहा है। रात को काफी बार तो मतलब आंखों से देख ही रहे थे, यहाँ जाली पे के साइड यूं बिल्कुल नजदीक लग रहा था, जैसे कि आके गिर गए ऊपर। અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરવામાં આવે તો પાકિસ્તાનના નાપાક ઇરાદાઓને ધ્વસ્ત કરાયા છે। મહત્વપૂર્ણ સમાચાર જે પ્રકારથી સામે આવી રહ્યા છે, હરિયાણાના સિરસામાં પાકિસ્તાનની ફતેહ ડ્રોન મિસાઇલને ધ્વસ્ત કરી દેવાઈ છે। સિરસાના ખેતરોમાં મોડી રાત્રે ફતેહ 1 ડ્રોન મિસાઇલને જાંબાઝ ભારતીય સેનાએ નિશાનો બનાવીને તોડી પાડી છે। ગામ નજીક મોડી રાત્રે સીસીટીવી કેમેરામાં સમગ્ર દ્રશ્યો કેદ થયા છે। વહેલી સવારે ગામ લોકો અને પોલીસ ખેતરોમાં જઈને ફતેહ ડ્રોન મિસાઇલના અવશેષો જોવા માટે પહોંચ્યા હતા। તો પાકિસ્તાનની ફતેહ મિસાઇલ છે તેને નષ્ટ કરવામાં આવી છે। પાકિસ્તાનના નાપાક ઇરાદાઓ ધ્વસ્ત કરવામાં આવી રહ્યા છે ભારતીય સેના દ્વારા। તો પાકની ફતેહ ડ્રોન મિસાઇલ ભંગાર બની ગઈ છે। ભારત આવતાની સાથે આકાશમાં જ તમામ મિસાઇલો અને ડ્રોન ધ્વસ્ત કરવામાં આવી રહ્યા છે। મોડી રાત્રે ફતેહ ડ્રોન મિસાઇલનો ખાતમો બોલાવવામાં આવ્યો છે। તો પાકિસ્તાનના નાપાક ઇરાદાઓ ધ્વસ્ત થઈ રહ્યા છે, છતાં પણ પાકિસ્તાન બાજ નથી આવી રહ્યું। રોજ નિષ્ફળ પ્રયાસ, રોજ નિષ્ફળ હુમલા અને છતાં પણ પાકિસ્તાનને બુદ્ધિ નથી આવી રહી। મોડી રાત્રે ફતેહ ડ્રોન મિસાઇલનો ખાતમો ભારતીય સેનાએ બોલાવ્યો છે। જે પણ મિસાઇલ કે ડ્રોન આવી રહ્યા છે ભારતની તરફ, તેને આકાશમાં જોડાવી દેવામાં આવી રહ્યા છે। બે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। એક તરફ સીસીટીવી કઈ રીતે ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તેના સીસીટીવી દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આકાશમાં જે જોવા મળી રહ્યા છે તે ડ્રોન છે, જે ચમકતી વસ્તુ જોવા મળી રહી છે, એકદમથી વિસ્ફોટ થાય છે અને તેને નષ્ટ કરવામાં આવે છે। તેના સીસીટીવી પુરાવા જે આપણી પાસે છે હરિયાણાના સિરસાના, તો બીજા દ્રશ્યમાં ભંગાર બની ગયા છે પાકિસ્તાનના ડ્રોન અને તેનું કાટમાળ છે તે જોવા માટે પોલીસ ત્યાં પહોંચી છે, તપાસ કરવામાં આવી રહી છે। બે દ્રશ્યો આપ જોઈ શકો છો। એક તરફ ડ્રોનથી હુમલાનો નિષ્ફળ પ્રયાસ, ડ્રોન વરસાવવાનો જે પ્રકારથી પ્રયાસ કરવામાં આવે છે અને એક વિસ્ફોટ જોવા મળે છે જેમાં તે ડ્રોનનો નાશ કરવામાં આવે છે, આકાશમાં જ તેને ધ્વસ્ત કરી દેવામાં આવે છે।